Good morning, dear students. Students, in this lecture, we are start a new topic. Topic name is physiology of seed dormancy. Right? In earlier lecture, we have discussed about plant physiology, right, and process of the imbibitions, diffusions, and the osmosis, right. So let's start begin with a new topic, and this topic is a very interesting topic. અને એટલું બધું કાંઈ આમાં નવું નથી. જો તમને એક બે કોન્સેપ્ટ જો એ ખબર પડી જાય તો પાછળથી એના જે ટાઈપ છે, આનું જે કન્ટેન્ટ છે એ બધું સિમિલર છે, રાઈટ. તો ડોર્મન્સી શું છે, ડોર્મન્સી કેને કહેવાય, ડોર્મન્સી કેવી રીતના આવે, અમુક અમુક જે કેરેક્ટર છે, અને આ ડોર્મન્સીને બ્રેક કરવા માટે કઈ કઈ મેથડ છે, આટલું નાનકડો એવો ટોપિકમાં આપણે જોવાનું છે, રાઈટ. તો પહેલો પોઈન્ટ એ જ આવે, નામ છે સીડ ડોર્મન્સી. તો સીડ ડોર્મન્સી એટલે શું, તમારી લેંગ્વેજમાં પહેલાં મને કહો, રાઈટ. તો સીડ ડોર્મન્સી એટલે કે સીડ છે એ રેસ્ટિંગ પીરિયડની અંદર હોય, એટલું યાદ રાખો પહેલાં. સીડ કેમાં હશે, રેસ્ટિંગ પીરિયડ્સ, રાઈટ. એટલે કે ડોર્મન્ટ થઈ ગયો હશે, એની અંદર જર્મિનેશનની પ્રોસેસ છે એ થશે નહીં, તો એને સીડ ડોર્મન્ટ થઈ ગયું એવું કહેવાય, ડોર્મન્ટ કન્ડિશનની અંદર આવી જાય, રાઈટ. સો ધ ગ્રોથ ઓફ ધ સીડ્સ કમ્પ્લીટલી સ્ટોપ. જે સીડનો ગ્રોથ થાય છે કમ્પ્લીટલી કેવો થઈ જશે, સ્ટોપ. એન્ડ વન્સ ઇટ ઇઝ ફુલ્લી ડેવલપ. And seed dormancy or the rest is inhibitions of the germinations of viable seeds and even the placed in the most favorable environments for the germinations. ઘણી વખત સીડ છે એ ડોર્મન્ટ કન્ડિશન્સની અંદર આવી જતા હોય છે, પછી જ્યારે એને ફેવરેબલ કન્ડિશન્સ મળે ત્યારે ફરી પાછા જર્મિનેટ થવા લાગે છે, રાઈટ. તો જે જર્મિનેશન્સ જે થાય છે એને ઇનહિબિટ કરી દે છે, એને અટકાવી દે છે સીડની અંદર, એ વાયબલ્સ એક્ટિવિટીને અટકાવી દેશે, વાઇટલ એક્ટિવિટીને અટકાવી દેશે, એટલે કે જર્મિનેશન થશે નહીં, રાઈટ. અને આવું ફેવરેબલ કન્ડિશન્સની અંદર ઘણી વખત જોવા મળતું હોય છે, રાઈટ. સો ધીસ ફેલિયર ઓફ ધ સીડ ટુ જર્મિનેટ ઇવન અંડર ધ ફેવરેબલ કન્ડિશન્સ એન્ડ ધીસ ટર્મ ઇઝ કોલ્ડ ડોર્મેન્સી, રાઈટ. તો આ જે સીડને જર્મિનેશન્સ થતું અટકાવી દે છે, રાઈટ. તો આ જ ફેવરેબલ કન્ડિશન્સની અંદર જ થાય છે, અનફેવરેબલ કન્ડિશન્સની વાત નથી. ફેવરેબલ હોવા છતાં સીડ જે છે એ જર્મિનેટ ના થાય તો એને કહેવાય સીડ ડોર્મન્સી, રાઈટ. એની અંદર જર્મિનેશન પ્રોસેસ થશે જ નહીં, રાઈટ. એન્ડ ધ કમ્પ્લીટલી ડ્રાય રાઇપ સીડ્સ ઇઝ ફિઝિયોલોજિકલી ઇનએક્ટિવ. એટલે પરફેક્ટલી ફિઝિયોલોજિકલી એની અંદર બધી પ્રોસેસ છે, જેટલી પણ વાઇટલ એક્ટિવિટી હશે બધી કેવી થઈ ગઈ હશે, સ્ટોપ થઈ જશે. એન્ડ ઇટ ઇઝ સેડ ટુ બી અ રેસ્ટિંગ સ્ટેજ, અને એને જ આપણે કહીએ છીએ રેસ્ટિંગ સ્ટેજ. એન્ડ ધીસ સીડ ઇઝ કોલ્ડ ડોર્મન્ટ એન્ડ ધીસ ફિનોમિના ઇઝ ટર્મ ધ ડોર્મન્સી. ક્લિયર? તો બે જ વર્ડ છે, ડોર્મન્ટ અને ડોર્મન્સી. તો આ જે સીડ છે એને ડોર્મન્ટ સીડ કહેવાય, અને આ જે ફિનોમિના જે છે એને ડોર્મન્સી કહેવાય, રાઈટ. So this dormancy incidentally helps in the overcoming the unfavorable conditions. Actually આ કેની અંદર હેલ્પફુલ થાય છે, this dormancy incidentally helps in the overcoming the unfavorable conditions. જે બહુ જ વધારે પડતો અનફેવરેબલ કન્ડિશન્સ આવી ગયો હોય, ઓવરકમ થઈ ગયો હોય, રાઈટ. ફેવરેબલ કન્ડિશન્સની અંદર એ જર્મિનેટ ન થાય તો એનો મિનિંગ શું થયો, એની પહેલાં જ્યારે અનફેવરેબલ કન્ડિશન્સ હોય ને એનો ટાઈમ ગાળો વધી ગયો હોય, એટલે નોર્મલી અનફેવરેબલ કન્ડિશન્સની અંદર સીડ છે એ ડોર્મન્ટની અંદર જતા રહેતા હોય છે, રાઈટ. તો એનો જો ટાઈમ વધી જાય તો જ્યારે ફેવરેબલ કન્ડિશન્સ આવે ત્યારે બની શકે નેચરલી એ ડોર્મન્ટ ના થાય, રાઈટ. એની બધી પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ હોય ત્યારે આપણે એને આર્ટિફિશિયલી એની જે રેસ્ટિંગ પીરિયડ જે સીડ ડોર્મન્સી એને આપણે બ્રેક કરવી પડે, એ બ્રેક કરી ત્યારે જ એ સીડ છે એ જર્મિનેટ થાય, રાઈટ. તો એટલા માટે અહીં લખેલું છે કે ડોર્મન્સી ઇન્સિડેન્ટલી હેલ્પ્સ ઇન ધ ઓવરકમિંગ અનફેવરેબલ કન્ડિશન્સ, રાઈટ. સો his first scientist Crocker in 1916 has divided this seed dormancy into the two categories. First is a seed coat based and another is a embryo based.
સીડ કોટ એટલે બહારનું લેયર અને એમ્બ્રિયો એટલે અંદરનું લેયર, રાઈટ. સો ધ ડોર્મન્સી ઓફ ધ સીડ ડ્યુ ટુ ધ એક્સ્ટ્રીમ હાર્ડનેસ ઓફ ધ સીડ કોટ, રાઈટ. સો ધીસ કોલ્ડ સીડ કોટ ઇન્ડ્યુસ ધ ડોર્મન્સી. ખબર છે આપણને કે સીડની કોટ જે છે એ કેવું હશે, એકદમ હાર્ડ હોય છે, રાઈટ. The dormancy of seeds due to the rudimentary or the complete dormant embryo is called embryo induced dormancy. હવે માની લ્યો એમ્બ્રિયો જે છે એ જ ડોર્મન્ટ થઈ ગયો હોય તો એને કહેવાય એમ્બ્રિયો ઇન્ડ્યુસ ડોર્મન્સી, રાઈટ. આ છે એ મુખ્ય બે કેટેગરી છે, રાઈટ. આના સિવાય પણ ડોર્મન્સી જે છે એ પોસિબલ છે, લાઈક સેકન્ડરી ડોર્મન્સી આવશે આગળ જતા, સેકન્ડરી ડોર્મન્સી પાછી આવશે, છતાં પણ એક વખત અહીંયા મેં લખેલું છે. When the seeds become the dormant again after the breaking the dormancy is called a secondary dormancy. હવે માની લ્યો ઓલરેડી સીડ છે ડોર્મન્ટ કન્ડિશન્સની અંદર હતો, રેસ્ટિંગ પીરિયડમાં હતો, તમે એને નેચરલી અથવા આર્ટિફિશિયલી ઓલરેડી એ સીડ છે એની ડોર્મન્સી આપણે બ્રેક કરી નાખી, છતાં બીજી વખત એ ફરી પાછો ડોર્મન્ટમાં જતો રહે, રાઈટ. ફરી પાછો ડોર્મન્ટ થઈ જાય તો એને કહેવાય સેકન્ડરી ડોર્મન્સી. ઇટ મે બી due to the combinations of the different kinds of the dormancy in the single seed. એક જ સીડની અંદર આ ટાઈપનું જોવા મળે છે, લાઈક ધીસ એક્ઝામ્પલ ઝેન્થિયમ પેનાસાઇલવેનકમ. બહુ જ ડિફિકલ્ટ સ્પીસીસનું નામ છે ઝેન્થિયમ પેનસાઇલવાનિકમ, રાઈટ. એની સંધિ છૂટી પાડીને બોલો એટલે રેડી થઈ જશે. Then after fourth one is a special type of the dormancy. So the failure of the seedlings development is not always the traceable due to the dormancy of a seed itself. And in many of the spring wild plants, spring season જે આવતી હોય એની અંદર વાઇલ્ડ પ્લાન્ટની અંદર જે જર્મિનેશન્સ થતું હોય છે, રાઈટ. and that time the growth is restricted due to the establishment of the young root. અને એ ટાઈમે આની અંદર જે ગ્રોથ છે એ ગ્રોથ છે એ કેવો થઈ જાય છે, અટકી જશે, રાઈટ. રૂટનો ને એ બધું જે ગ્રોથ છે એ ગ્રોથ થાય નહીં. તો સમટાઈમ્સ ધ સિસ્ટમ ઓફ ધ એપોકોટાઇલ્સ ફેલ્સ ટુ ધ જર્મિનેટ. ત્યારે ઘણી વખત આથી કેવું થઈ જશે, ફેલ થશે. In some cases the epicotyles may be pushed through the seed coat but remains the dormant. સીડ કોટ છે બ્રેક કરી નાખશે પણ છતાં પણ જે ડોર્મન્ટ કન્ડિશન છે તો એ તો ડોર્મન્ટ કન્ડિશન્સની અંદર જ રહેશે. એન્ડ ધીસ ડોર્મન્સી ઇઝ ઓફટન બ્રોકન બાય ધ એક્સપોઝર ટુ લો ટેમ્પરેચર. હવે એને લો ટેમ્પરેચર કરવાથી એની જે ડોર્મન્સી છે એ બ્રેક પણ આપણે કરી શકીએ છીએ. નાઉ સ્ટ્રક્ચર એન્ડ જર્મિનેશન ઓફ ધ સીડ્સ. તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર અને એનું જર્મિનેશન્સ કઈ રીતના થાય છે. એકચ્યુઅલી જે સીડ્સ જે હોય છે એની અંદર એમ્બ્રિયો હશે, રાઈટ. અને એની અંદર બે પાર્ટ્સ હોય છે, એક રેડિકલ્સ પાર્ટ હોય છે અને બીજો છે એ પ્લુમ્યુલ્સ પાર્ટ હશે, રાઈટ. તો આ જે ઇમેજ છે એની અંદર તમે જોઈ શકો છો, સેકન્ડ ઇમેજ જે છે ને કલરફુલ ઇમેજ જે છે એ તમે થોડીક ઓબ્ઝર્વ કરો, તમને ખબર જ છે પ્લુમ્યુલ્સ પાર્ટ અને રેડિકલ્સ પાર્ટ. તો ગ્રીન પાર્ટ છે એને તમે માની લો આ રેડિકલ્સ પાર્ટ છે, તો આમાંથી રૂટ છે એ ડેવલપ થશે. and then after plumule part છે તો એમાંથી શૂટ છે એ ડેવલપ થશે, રાઈટ. So the seeds has been the seed coat and the embryo which consist of the radicals and the plumules, hypocotyls and the two cotyledons, right. So the resumption of the active growth of the embryo after the period of the dormancy is known as a જર્મિનેશન. જ્યારે તમે સીડ ડોર્મન્ટ થઈ ગયું છે પછી એ જ્યારે એક્ટિવ થાય છે અને એમાંથી જે જર્મિનેશન ફરી પાછો એ એક્ટિવ થાય છે અને એનો ગ્રોથ થાય છે તો એને આપણે જર્મિનેશન્સ કહીએ છીએ. જર્મિનેશન ઇઝ નોર્મલી ટુ ટાઈપ્સ, hypogeals and epigeal. What is the difference? Hypogeal જે છે એ અંડરગ્રાઉન્ડ જર્મિનેશન્સ થાય છે અને એપિજેલ જે છે એ અપર ગ્રાઉન્ડ એનું જર્મિનેશન્સ થાય છે, જે તમે જોઈ શકો છો, ક્લિયરલી જોઈ શકો છો, રાઈટ. કે જે હાઇપોજિયલ હશે એ નીચેની બાજુ થશે, રાઈટ. સો ફર્સ્ટ ઇઝ અ હાઇપોજિયલ. So the term of the hypogeal germinations is derived from the ancient Greek word,
Greek word is hypogeal, right, and which refers to the below the ground. So here this type of the conditions, which type of the seeds are the monocotyledons and the dicotyledons, so both type of the seeds having this type of the germinations, and where the cotyledons remains inside the soils. Apigeal એટલે કે upper ground હશે, so implies that the cotyledons are pushed above the ground, એટલે ઉપરની બાજુને push કરે છે. In this way, the hypocotyles push the cotyledons is upwards. And the plants that show apigeal germinations grow relatively fast. એપિજિયલ જે હશે કેવું હશે, ફાસ્ટ હશે. એની અંદર આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈએ છીએ, રૂટ હજી ડેવલપ ના થયા હોય એટલા બધા ખસા, છતાં પણ એમાં એક બે પાંદડીઓ આપણને લીફ છે એ અપર ગ્રાઉન્ડ ઉપર જોવા મળે છે. એટલા માટે લખેલું છે પ્લાન્ટ્સ ધેટ શોઝ એપિજિયલ જર્મિનેશન્સ ગ્રો રિલેટિવલી ફાસ્ટ, એસ્પેશિયલી ધ ફર્સ્ટ ફેઝ વેન ધ લીફલેટ્સ અનફોલ્ડ. પહેલી જ જે જર્મિનેશન્સ જે થાય છે, પહેલો ફેઝ આવે છે જેમાં લીફ ડેવલપમેન્ટ થાય છે, એ સૌથી ફાસ્ટ હોય છે. એના પછી થોડીક ક્લાસિફિકેશન છે. એકોર્ડિંગ ટુ ધ સી બાસ્કિન્સ, જે બાસ્કિન્સ 1998 and 2004 have proposed corresponsive classification systems which includes the 5 class of the seed dormancy. કયા કયા 5 ક્લાસ છે પહેલા એ આપણે જોઈએ. So first is a physiologically dormancy, second one is a morphological dormancy, third one is a morphophysiological dormancy, fourth is a physical dormancy, fifth is a combinational dormancy. So these 5 types, right, dormancy na 5 ક્લાસ, 5 ક્લાસની અંદર સીડ ડોર્મન્સીને એને અલગ કરી છે. આને ટાઈપ નહીં કહીએ આપણે, કારણ કે ટાઈપ છે એ બીજા છે, રાઈટ. એ પહેલાં કહી દઉં છું, આને આપણે ટાઈપ, હું બોલ્યો છું પણ ટાઈપ આપણે નહીં કહી શકીએ, આને આપણે ક્લાસ કહેશું. કારણ કે સીડની અંદર ડોર્મન્સી જે અલગ અલગ ટાઈપ્સની હોય છે. સીડની ડોર્મન્સીની વાત છે, રાઈટ. તો સીડ ડોર્મન્સીની જે અલગ અલગ છે, જેમ કે ફિઝિકલ ડોર્મન્સી હોઈ શકે છે, મોર્ફોલોજિકલ ડોર્મન્સી હોઈ શકે છે, ફિઝિયોલોજિકલી ડોર્મન્સી હોઈ શકે છે, મોર્ફોફિઝિયો ડોર્મન્સી હોઈ શકે છે, રાઈટ. સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ ડોર્મન્સી. તો આ જે છે એ બાસ્કિન્સ સી એન્ડ જે બાસ્કિન્સ બ્રધર્સ જે છે એને. સો ફર્સ્ટ, વોટ ઇઝ અ ફિઝિયોલોજિકલ ડોર્મન્સી? So physiologically dormancy prevents embryo growth and seed germinations until the chemical change occur. ફિઝિયોલોજિકલી ડોર્મન્સી જે છે એ પ્રિવેન્ટ કરે છે કે ને એમ્બ્રિયોનો જે ગ્રોથ થાય છે, જે સીડ જર્મિનેશન્સ થાય છે એને. It is a result of the seed requiring some types of the physiological conditions to be met in the order to the germinations. And these chemicals include the inhibitors that often retard the embryo growth to point and where it is not strong enough to the break through the seed coat or the other tissue. આપણને ખબર છે કે ઘણા બધા કેમિકલ્સ જે હશે ઇનહિબિટર્સ તરીકે વર્ક કરતા હોય છે. ઇનહિબિટર વર્ક્સ એટલે કે જે પણ ગ્રોથ, જે પણ ડેવલપમેન્ટ જે થતું હોય એ અટકાવી દે, રાઈટ. તો આને કહેવાય ફિઝિયોલોજિકલી ડોર્મન્સી. Then after morphological dormancy. So this class of the seeds, the dormancy refers to seeds with under the development, right, and the differentiate of the embryo. This includes the embryo in which the cotyledons and the hypocotyledons બંને છે, cotyledons પણ છે, hypocotyledons છે, radicals axis are the differentiate and but small size. This embryo do not have a physiological dormancy. Only the required the additional time to grow and then after will be germinate. મોર્ફોલોજીમાં શું થશે કે માની લ્યો એના જે લીફલેટ ને જે શૂટ પોર્શન છે ડેવલપ થતો હોય એ ડેવલપ થાય નહીં, કારણ કે એ કેવો થઈ જશે, રેસ્ટ્રિક્ટ થઈ જશે, એને ઇનહેબિટ કરી દેવામાં આવ્યો હોય છે,
So commonly under the favorable conditions, embryos in such seeds begin the growth within the period from few days to several weeks and seeds germinated within the 30 days. ઘણી વખત આ વસ્તુ છે આપણે ફાર્મની અંદર પણ જોઈ હોય છે. થર્ડ વન ઇઝ મોર્ફોફિઝિયોલોજિકલી ડોર્મન્સી. તો બંને ભેગું હશે, રાઈટ. સો ઇન ધીસ ક્લાસ seeds have embryo that are the under development. એની સાઇઝની વાત કરી છે, બટ ડિફરન્શિએટેડ. દેટ મીન્સ the hypocotyledons radicals part and the cotyledons both are the differentiated and as well as a physiologically component to the dormancy. Thus, to germinate, these seeds require time for the embryo growth and the dormancy breaking the treatments. So morphologically, dormancy can be divided into the two types: apicotyl dormancy and the double dormancy. Fourth one is a physical dormancy. So seed coats are the impermeables in water due to the macroscleroid cells, mucilaginous outer cells layer or the hard net endocarp. હવે સીડ છે એની અંદર પેરિકાપ હોય છે, એન્ડોકાપ હોય છે, રાઈટ. અલગ અલગ સેલ્સ લેયર હોય છે જેનાથી સેલ્સની અંદર જે સીડ્સની અંદર જે એમ્બ્રિયો હોય છે, એમ્બ્રિયો કેવું હોય છે, પ્રોટેક્ટ થયેલું હોય છે, રાઈટ. સો ડેપ્થ ઓફ ધ પંક્ચ્યુઅર ટુ ધ સીડ કોટ ઇન્ક્રીઝ. સો ડીડ ધ પરમેબિલિટી ઓફ ધ સીડ કોટ ઓફ ધ વોટર. એટલે આની અંદર શું થાય, સીડ કોટ જે છે એમાં પંક્ચ્યુઅર થાય છે, એટલે કે એક પંક્ચર જેવું થઈ જાય છે. એટલે માની લો કાણું પડી ગયું તો શું થવાનું છે, હવે જે વોટર છે ઇઝીલી સીડ કોટની અંદર એન્ટર થઈ જશે. લાઈક ઓલિવ, પીચ, ફ્લૂમ, ચેરી એક્સેટ્રા. આ બધાની અંદર જે પેરિકાપ જે હશે એ કેવો હશે, હાર્ડ. એન્ડ ધ એન્ડોકાર્પ ઇઝ ઓલ્સો હાર્ડ. એન્ડ ફિફ્થ વન ઇઝ કોમ્બિનેશનલ ડોર્મન્સી. સોરી, આગળમાં શું હશે, આ જે પ્લમ્સ, ચેરી, પીચ ને ઓલિવ્સ એ બધા છે એમાં એન્ડોકાર્પ હશે એ હાર્ડ હશે, પેરિકાપ હશે એ કેવો હશે, સોફ્ટ હશે, રાઈટ. નાઉ ફિફ્થ વન ઇઝ કોમ્બિનેશનલ ડોર્મન્સી. કોમ્બિનેશનલ ડોર્મન્સીની અંદર છે એ છેલ્લો ક્લાસ છે વિથ સાયમેન્ટેનિયસ ફિઝિયોલોજિકલી એન્ડ ફિઝિકલ ડોર્મન્સી. In this case, a physiological dormancy is generally characterized as a non-deep and called stratifications. Treatment of the seed after the scarifications to permit the imbibitions is a common dormancy breaking treatments in this class of the seed. હવે ઇમ્બિબિશનની પ્રોસેસ કરવામાં આવે છે. માની લ્યો સીડને વોટરના કોન્ટેક્ટમાં નાખી દો, વોટરના કન્ટેન્ટમાં આવી જાય કોન્ટેક્ટમાં, એટલે શું થશે, વોટર છે એ સીડનો જે કોડ છે એને હાર્ડમાંથી સોફ્ટની અંદર કન્વર્ટ કરી દેશે. દેન આફ્ટર ધીસ વોટર ઇઝ એન્ટર ઇન ધ સીડ, રાઈટ. અને આવી રીતના જે સીડની ડોર્મન્સી જે હશે એને બ્રેક કરી દેશે. ક્લિયર? ના ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર સીડ ડોર્મન્સી. કયા કયા ફેક્ટર છે એ રિસ્પોન્સિબલ છે? So first, the major causes of the seed dormancy factors like hard seed coat. કે સીડનો જે કોડ જે છે, રાઈટ, આઉટર સાઇડ છે કેવી છે, હાર્ડ છે, રાઈટ. સો ધ હાર્ડ સીડ કોટ ઇઝ ઇમ્પરમિએબલ ટુ વોટર. વોટરને અંદર જવા દેશે નહીં. એન્ડ ઓક્સિજન ઓલ્સો, ઓક્સિજનને પણ અંદર જવા દેશે નહીં. એન્ડ ધ પ્રિવેન્ટ ધ સીડ જર્મિનેશન્સ. તો પ્રિવેન્ટ કરી દેશે, જર્મિનેશન થવા જ નહીં દે, રાઈટ, કારણ કે હાર્ડ સીડ કોટ છે એટલા માટે. So hard seed coat can causes the dormancy in the three ways. એને ત્રણ કોઝિસ છે એના માટે. કયા કયા? impermeable to water, impermeable to oxygen and the mechanically restricting the growth of the embryo. હવે નેચરલી યાર એક વસ્તુ સમજો, વોટર પણ એન્ટર નથી થતું, ઓક્સિજન પણ એન્ટર નથી થતું, બેમાંથી એકે વસ્તુ એન્ટર ના થાય એટલે ઓબ્વિયસલી જે એમ્બ્રિયો છે એ એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ થવાનું નથી. Then second factor is the immature embryo. So in some ranunculus species, the embryos are the incompletely developed when seed are the set. એક કવરની અંદર હોય છે ત્યારની વાત થાય છે. માની લો સોઇલની અંદર હોય છે તો એ શેડમાં આવી ગયું ને ત્યારની વાત છે. So in such case, the embryos mature during the dormant period.
તો એમ્બ્રિયો જે મેચ્યોર ક્યારે થાય છે? ડોર્મન્ટ પીરિયડની અંદર. એટલા માટે એનો જે નામ આપ્યું છે કેવું આવ્યું? ઇમેચ્યોર એમ્બ્રિયો. Presence of inhibitors. So inhibiting chemicals in the fruits or the seed contents seed coats or the within the diembryo or the endosperms many delay germinations. Presence of the inhibitor એક પ્રકારનું શું હોય કે જે પણ ગ્રોથ થાય છે, જે પણ ડેવલપમેન્ટ થતું હશે સીડ કોટમાંથી, જે પણ જર્મિનેશનની પ્રોસેસ એ સ્ટાર્ટ થવાની હશે એને કેવી કરી દેશે? સ્ટોપ કરી દેશે. તેવા ઇનિબિટર કેમિકલ્સ જે હશે એ ક્યાં છે? ઇન ધ ફ્રૂટ્સ ઓર ધ સીડ કોટ્સ. આ બંનેની જગ્યામાં હશે. ફ્રૂટમાં પણ હોઈ શકે છે ને સીડ કોટમાં હોય છે. ઓર ધ વિધિન ધ ડાયએમ્બ્રિયો ઓર ધ એન્ડોસ્પર્મ. એના લીધે શું થશે કે આ જે કેમિકલ હશે એ એમ્બ્રિયોને ડાય કરી દેશે, એના લીધે એમ્બ્રિયો છે ડેડ થઈ જાય છે, અથવા તો એનો જે એન્ડોસ્પર્મ છે એ ડેથ થઈ જાય. તો એના લીધે જર્મિનેશન જે ડિલે થશે. ફોર્થ વન ઇઝ લાઇટ. So light sensitive seeds do not germinate in the absence of the light, and whereas the light hard seed do not germinate on the exposure to the light. Light, temperature, these all types of the abiotic factors are the responsible for the seed dormancy, and also these all the abiotic factors responsible for the break of the seed dormancy. So generally the lower temperatures promotes and the higher temperature inhibit the germinations. Lower temperature હશે તો સીડ્સના જર્મિનેટ થવામાં પ્રમોટ કરે છે, હાયર ટેમ્પરેચર હશે તો એને ઇનહેબિટ કરી દેશે, જર્મિનેશન્સ થવા દેશે નહીં. સેકન્ડરી ડોર્મન્સી એક વખત આવી ગયું છે કે મેની સીડ્સ આર ધ કેપેબલ ઓફ ધ જર્મિનેટિંગ ધ ઇમિડિયેટલી આફ્ટર દે આર ધ સેટ, and such seeds can pass through the dormant stage if they are placed in the unfavorable conditions for the some times, and these types of the induced dormancy is a term the secondary dormancy. એક વખત સીડ ડોર્મન્ટમાં હતું, એને સીડમાં ડોર્મન્ટમાંથી આપણે એને બહાર કાઢ્યું અને ફરી પાછો એ સીડ ડોર્મન્ટ થઈ જાય તો એને સેકન્ડરી ડોર્મન્સી કહેવામાં આવે છે. સો ધીસ ઓલ આર ધ factors of the seed dormancy. Now, how many types of the seed dormancy? So normally 3 types of the seed dormancy: innate dormancy, enforced dormancy, and induced dormancy. So basically these 3 types of the seed dormancy. So first, innate dormancy. So a seed which is innately dormant is one which incapable of the germinations when the fresh dispersed, even if conditions suitable for the seedling growth are the supplied. હવે શું કહે છે કે આનું જે સીડ હશે, મતલબ ઇનેટ ડોર્મન્સીની અંદર જે સીડ હશે એ ઇનેટલી ડોર્મન્ટ છે કઈ રીતના? કેપેબલ હશે, જર્મિનેશન થશે જ નહીં. જ્યારે ફ્રેશલી એ ડિસ્પર્સ થયેલું હોય છે, રાઈટ, કે ફેવરેબલ કન્ડિશનની અંદર, ત્યારે જ એની અંદરથી સીડલિંગ છે એ ગ્રોથ અને સપ્લાય છે એ થવાની સ્ટાર્ટ થાય. એન્ફોર્સ્ડ ડોર્મન્સીની અંદર શું થાય? ઇટ અકર્સ વેન ધ સીડ્સ ઇઝ ધ સિમ્પલી બીંગ્સ ડિપ્રાઇવ્ડ ઓર ઇટ્સ અ રિક્વાયરમેન્ટ ફોર ધ જર્મિનેશન્સ. એના માટે એક રિક્વાયરમેન્ટ કમ્પલસરી રહેશે કે જર્મિનેશન્સ કેવી રીતના કરવું. સો ઇન્ડ્યુસ્ડ ડોર્મન્સી, સો ઇટ ઇઝ કોઝડ બાય ધ અનફેવરેબલ કન્ડિશન્સ. In many species, the newly dispersed seeds and have no innate dormancy, but if they fail to meet suitable conditions for the germinations, and they acquire the secondary dormancy. જો ત્રણ ટાઈપમાં એટલું બધું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. શું કહે છે કે ઇનેટ ડોર્મન્સી જે છે એમાં જે જર્મિનેશન જે ઇનકેપેબલ હોય છે, જ્યારે ફ્રેશલી ડિસ્પર્સ થયું હોય ને ત્યારે જ એની અંદર ગ્રોથ કે જર્મિનેશન છે એ કેવું હશે? ઇનકેપેબલ હોય છે, રાઈટ. ઇફ કન્ડિશન સ્યુટેબલ ફોર ધ સીડલિંગ ગ્રોથ આર ધ સપ્લાય. હવે માની લ્યો એ જર્મિનેશન્સ થવા માટે પણ રેડી છે, તો એને જે સીડલિંગના જે પણ ગ્રોથ હશે, સીડલિંગનો જે ગ્રોથ થાય છે એના માટે પણ એને પહેલાં સપ્લાયડ કરવું પડે. એટલે કે માની લ્યો એને ન્યુટ્રિશન્સ છે, ન્યુટ્રિશન્સ પણ નહીં મળે તો એટલા ન્યુટ્રિશન પહેલાં ભેગા કરવા પડે. ધેન આફ્ટર ધી સીડ્સ આર ધ જર્મિનેટ, તો એને કહેવાય છે ઇનેટ ડોર્મન્સી.
એના પછી છે enforced dormancy. So it's occur when the seeds are the simply being the deprived or the its a requirement for the germinations. એને થાવું નથી, એને ફોર્સ કરવો પડે છે, રાઈટ. આપણે એને ફોર્સ કરવો પડે કે ભાઈ તું થા, અમારે તને ડોર્મન્ટમાંથી બહાર કાઢવો છે, રાઈટ, અને ડોર્મન્ટમાં નાખવો છે. સિમ્પલી એ થશે નહીં, પણ આની અંદર એને કરવો પડે છે, રિક્વાયરમેન્ટ આવી જાય છે એટલે. ઇન્ડ્યુસમાં so it's cause the favorable conditions, right, and many species newly dispersed seeds have a no innate dormancy. અહીં ઉપર આવી જ ગયું છે ફર્સ્ટ ટાઈપમાં. So but if they fail to meet the suitable conditions for the germination, તો બની શકે નવા હજી આવ્યા હોય સીડ્સ અને ડિસ્પર્સ થયા હોય, તો એ પહેલા સ્ટેજની અંદર એ એન્વાયરમેન્ટ જે છે, સુટેબલ જે એન્વાયરમેન્ટ છે એને મળી શકે નહીં. સો દે એક્વાયર્ડ એન્ડ ધ ઇન્ડ્યુસ એન્ડ ધ સેકન્ડરી ડોર્મન્સી. એટલે પહેલી વખતે એ મળે નહીં જો એને સુટેબલ એન્વાયરમેન્ટ, તો એ જર્મિનેટ થવાનું નથી. ધેન આફ્ટર ધ ઇફેક્ટ્સ ઓન ધ સીડ ડોર્મન્સી. તો સીડ ડોર્મન્સીની ઇફેક્ટ શું થાય છે? તો ઇન્ફ્લુઅન્સ ઓફ ધ પેરેન્ટલ્સ એન્વાયરમેન્ટ્સ ઓન ધ સીડ ડોર્મન્સી એન્ડ ધ સીડ પોઝિશન્સ ઇન ધ પ્લાન્ટ્સ. આ બંને એને ઇન્ફ્લુઅન્સ કરે છે, આ બંને એની ઇફેક્ટ છે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું રિમૂવલ ઓફ ધ સીડ ડોર્મન્સી, કઈ રીતના એને રિમૂવ કરી શકીએ. સીડ ડોર્મન્સી છે અને સીડ ડોર્મન્સી આપણે એને તોડવી હોય, રાઈટ, અને એને ફરીથી જર્મિનેટ કરવા માટેને પ્રમોટ કરવા હોય તો કઈ રીતના કરી શકીએ, કઈ કઈ મેથડ છે, તો એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.